આ અંગે મળતી માહિતી પ્રમાણે આગામી દિવસોમાં દિવાળી તહેવાર આવી રહ્યો છે, ત્યારે ઓરિજિનલ ચલની નોટો ડુપ્લિકેટ નોટો બનાવી બજારમાં વટાવતા લોકો ઉપર પોલીસે ખાસ નજર રાખી છે। ત્યારે સારોલી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બાતમીને આધારે નકલી નોટો સાથે 2 ઇસમોને ઝડપી પાડ્યા છે। પોલીસે ફારૂક બિસ્મિલ્લા બેગ અને મનોહર અકલ્લા બાલારાજુને ઝડપી પાડ્યા છે। પોલીસે આરોપીઓ પાસેથી મનોરંજન બેંક અને ચિલ્ડ્રન બેંક ઇન્ડિયા લખેલ 400 નોટોના કુલ 4 બંડલ મળી 1600 નોટો કબજે કરી હતી, જેમાં 500ના દરની સાચી 8 નોટો મળી આવી તથા 1592 નોટો નકલી મળી આવી હતી। પોલીસે 4 મોબાઈલ સહિત 27,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। આરોપીની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે 500ના દરની નોટોના બંડલમાં પહેલી અને છેલ્લી અસલી નોટ મૂકી દેતા અને વચ્ચે નકલી નોટો મૂકી દેતા। હાલમાં દિવાળીનો સમય આવી રહ્યો છે, જેથી બેંકો અને અન્ય જગ્યાએ મોટા પાયે રોકડ રકમની લેતી દેતી થતી હોય છે, જેથી કોઈપણ પ્રકારે લોકોને જલ્દી પૈસા ભરવા માટે ₹200 અને 100ના દરની નોટની જગ્યાએ ₹500ની નોટો આપી અને તેઓ પાસેથી 200 અને 100ના દરની અસલ નોટના બંડલો લઈ લોકો સાથે ઠગાઈ કરતા હતા। હાલ પોલીસે બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।